સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માન સરજમ હંસલો. તસરત્ન કુક્ષી દેવ માતા દેવસુત પ્રસવ્યો ખરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગ ને વળી દ્વેષ નો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળી કાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચન સપ્તશતી 19મું વચનામૃત 38મો બોલ આપણે આવેલા કે કટાક્ષ દ્રષ્ટિથી સ્ત્રીને નિરખું નહીં, વિભાવથી. તો શું થવું જોઈએ? ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન. આ તો સમ્યક દર્શન થાય, બેફાટ સમ્યક દર્શન થાય, આત્મા અનુભવ આવે પછી આ થાય દર્શન. તો ત્યાં સુધી શું કરવાનું? ત્યાં સુધી કટાક્ષ દ્રષ્ટિથી સ્ત્રીને નિરખવાની નહીં. સ્ત્રીએ પુરુષ માટે આમ વિચારવાનું કે સ્ત્રીએ પુરુષને કટાક્ષ દ્રષ્ટિથી નિરખવાના નહીં. વિભાવમાં ગયો જીવ, રાગ કે દ્વેષ કર્યો, રતિ કે અરતિ કરી એટલે બંધ પડવાનું છે. 128મો પત્ર. અને સંસાર એને ભેટમાં મળશે. કટાક્ષ દ્રષ્ટિથી સ્ત્રીને નિરખું નહીં. દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જે પોતાના ભાવ હોય ને એ પ્રમાણે વિચાર આવી જ જાય. શાસ્ત્રમાં દાખલો છે, પ્રભુશ્રીજી ઘણીવાર કહેતા કે એક યુવાન રૂપવતી સ્ત્રીનું મળદું પડેલું રોડ ઉપર, ઘરેણાને બધું પહેરેલું છે, ભર યુવાન રૂપાળી પણ મળદું, કૂતરા આંટા મારે છે. ત્યાં બધા વયા જાય ને એટલે એના માંસનો લોચો ખાય આપણે. એક સર્વસંગ પરિત્યાગી સાધુ જાય છે ત્યાંથી, જોયું એને મળદું. આ ભર યુવાન મનુષ્ય દેહ આત્મર્થે વાપર્યો તો એને ખેદ થાય છે કે આ પંચેન્દ્રિય સંઘની જીવ કરવાનું હતું એ કર્યા વગર દેહ છૂટી ગયો એનો. ચોર લૂંટારા જાય છે ત્યાંથી. એ વિચારે છે કે આ સાધુને કૂતરા ખસી જાય ને તો એના ઘરેણા બધા લઈ લઈએ આપણે, શરીર ઉપરના ચેન ને વીંટી ને એ બધું. એક આવારા ચલન પુરુષ જાય છે ત્યાં. એ શું વિચારે છે? કટાક્ષ દ્રષ્ટિથી સ્ત્રીને નિરખવાની વાત આવી ને, કેવી નાજનીન રૂપાળી સ્ત્રી છે. આ જીવતી હોત તો, આ તો મળદું થઈ ગયું, જીવતી હોત તો. એટલે પોતાના જે ખ્યાલ છે એ પ્રમાણે એને દેખાય છે ત્યાં આરસીમાં. ત્યાં તો એ જ વસ્તુ છે. જ્ઞાનીને, ત્યાગીને, વૈરાગીને એમ થયું કે આ સર્વસંગ પરિત્યાગી મારી જેમ એ પણ થઈ ગયું હોત અને આત્મા હાંસલ કરીને ગઈ હોત તો. એટલે દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે આપણા ભાવ હોય ને એ પ્રમાણે આપણો કર્મબંધ ઉપયોગ થઈ જ જાય. આત્મસિદ્ધિની 82મી ગાથા છે, ભાવ કર્મની જે કલ્પના માટે ચેતનરૂપ જીવ વીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ. જેવા ભાવ હોય ને એ પ્રમાણે કર્મ બંધાઈ જ જાય. તો શું કરવાનું? એટલે કુપદો લખ્યું, જોતા ઝેર છે અને પગ મૂકતા પાપ છે. તો નહીં જોવાનું, તો ગેલેરીમાં ઊભું નહીં રહેવાનું, ગેલેરીમાં આંખ બંધ કરીને ઊભું રહેવાનું, જાપ કરવાનું. તો ફરવા નહીં જવાનું. તો 14 રાજલોકમાં બધે ફર્યો જ છે, હજી એને બાકી છે ફરવાનું. જેને જેને ફરવાનું બાકી છે એને ફરવા મળશે 14 રાજલોક. ફરે જ છે તો અનંતકાળથી, ક્યારે નથી ફેર્યો એ. રણછોડ ધારસીભાઈ ધરમપુર ક્ષેત્રે પરમ કુંવર 1 મહિનો એને ઘરે રોપાયેલા. આ મંદિરની સ્થાપનામાં એના સગા સંબંધીઓનો ફાળો છે મોટો. નિવૃત્તિ અર્થે જાય છે સ્મશાન તરફ. કેળને ફૂલ આવેલા એટલે કુપાલદોને બતાવે છે કે સાહેબજી આ જુઓ કેવો ફૂલ છે રળિયામણા. કુપાલદો બોધ આપે છે રણછોડ ધારસીભાઈને, રણછોડ ત્યાં જો ઉપયોગ ગયો ને તો કેળમાં જન્મવું પડશે તારે.
ખાલી ફરવા જાય છે, કેળ ને ફૂલ ઉગ્યા છે, ત્યાં જો આકર્ષણ થાય ત્યાં જન્મવું પડે, તો આપણે તો રાચી માચીને બધું કરીએ છીએ. આ કટાક્ષ દ્રષ્ટિથી નિહાળ છે સ્ત્રીને કે સ્ત્રી પુરુષને, તો શું થશે એને? વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહને દુઃખ આપે, અનંતકાળ જન્મ મરણ કરશે. કુન આચાર્ય મહારાજે પદ્મનંદી પંચવિશંતિમાં બ્રહ્મચર્ય અષ્ટક લખ્યું છે, એનો બીજો શ્લોક છે કે અનંતકાળ એને સંસાર ભેટમાં મળશે. એટલે કૃપાલુના એક એક બોલ છે ને આખા આખા શાસ્ત્રો છે. પ્રભુજીજી કહેતા લબ્ધિ વાક્યો છે આ. કોઈ પણ એક વાક્યનું વિવેચન કરવા બેસીએ ને તો આખું શાસ્ત્ર થઈને ઊભું રહી જાય. કટાક્ષ દ્રષ્ટિથી સ્ત્રીને નિરખું નહીં એટલે આખું અધ્યાત્મ સાર, મુનિ સુંદર સુરી, અધ્યાત્મ કલ્દ્રુમ, આખું સ્ત્રી મમત્વ મોચન અધિકાર આવી જાય એમાં. આખું મોટું પુસ્તક બની જાય બ્રહ્મચર્ય વિશે. ગોપાલભાઈ અડધી લીટીમાં લખ્યું છે. સ્ત્રીને કટાક્ષ દ્રષ્ટિથી કવિઓ વર્ણન કરે છે. એનું નાક તો પોપટની ચાંચ જેવું છે, એના દાંત તો દાડમની કળી જેવા છે, એની ડોક તો બગલાની ડોક જેવી છે, ગળું. પ્રભુજી કહેતા આ મળમૂત્રનો પિંડ છે કે એક થાળીમાં કે મળમૂત્ર રાખ્યા હોય, હાડકા રાખ્યા હોય, થોડા વાળ રાખે કે થોડા નખ કાપીને રાખે, પછી કે બેસ તો જમવા બાજુમાં, તું રોટલી દાળમાં શાક લઈને બેસજે કે મોહનથાળ લઈને બેસજે, જમવાનું ભાવે ન ભાવે કે એ જ તો છે કે એમાં ને એમાં તું અનંતકાળનો મોયો છે કે સ્ત્રીને પુરુષ એકબીજાને શરીર કે આ મળમૂત્રનું પોટલું છે કે બીજું શું છે? તને એમાં મોહ થાય છે. ગોપાલભાઈ લખ્યું એને મઢવામાં આવ્યું છે ને, એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળ પદાર્થનો, તેમાં આત્માને સંપત્તિહીન કરી નાખીશ. સ્ત્રી સંબંધી મારા વિચાર 78મો પત્ર ગોપાલભાઈ લખ્યું છે મળમૂત્રનું ટોપલું, એને લપેટ્યું ચામડીથી, સફેદ કલરની ચામડીથી, ઘઉંવર્ણની ચામડીથી કે શ્યામવર્ણની ચામડીથી, અમુક આકાર આપ્યો હાડકાને, અણીવાળું નાક આપ્યું, બુઠ્ઠું છીબું નાક આપ્યું, મોટા દાંત આપ્યા, નાના દાંત આપ્યા, નખ અને વાળ. વિનોબા ભાવે કહે છે નાખૂન ક્યો બઢતે, નખ અને વાળ તો પશુતાની નિશાની છે કે નાખૂન કો ઓર બાલ કો કાટના આ માનવતાની નિશાની છે. પાઠ આવતો સ્કૂલમાં, નાખૂન ક્યો બઢતે હૈ, એને વાળના વખાણ કરે છે કે નાગણી જેવો ચોટલો, તો નાગણી જ છે. તો કહે છે મુનિ સુંદર સુરી કે આ સ્ત્રી અને સ્ત્રી માટે પુરુષ આ દર વગરની નાગણ, ગુફા વગરની વાઘણ, નામ વગરનો રોગ, અને આકાશ નથી તો વીજળી થઈ વીજળી, અને ટેકા વગરની ઝેરી અમરવેલ, મૂળ હોય જ નહીં અમરવેલને, પારાસાઇટિક કહેવાય ઇંગ્લિશમાં ને બોટનીમાં, વનસ્પતિ શાસ્ત્રમાં. પર આશ્રિત, પર જીવિત, બીજા ઉપર જીવે, કે આ મારી નાખશે તને. વીજળી તો કે તું સ્પર્શ કર ને અને કરંટ, તો જ કરંટ લાગે, અથવા તો બીજો કોઈ સ્પર્શેલો હોય અને પ્લાસ્ટિક કે લાકડા ઉપર ન ઊભો હોય અને આપણે એને અડીએ તો કરંટ લાગે. આ તો ખાલી વિચાર કરીશ તોય તને કરંટ લાગશે, મારી નાખશે તને, આ એવો શોખ આપશે તને. એટલે ના પાડી છે કે આ પ્રભુજી કહેતા આ તો અશુચિ માંસના લોચા અને ગંધવાળાનું ટોપલું છે કે આમાં તારું શું જોવું જ કે આ લબ્ધિ વાક્ય કે ગોપાલદેવે લખ્યું છે. એક એક વાક્યના બોધમાં પ્રભુશ્રીજી કે બ્રહ્મચારી અર્થ કરે પછી ત્યારે ખબર પડે કે આખું આ શાસ્ત્ર તૈયાર થઈ ગયું. ગોપાલદેવે કહ્યું છે સૌભાગભાઈને 166મા પત્રમાં, જ્ઞાનીના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ હશે. કેમ હશે? એ આમ હશે. મોહ મુદ્ગરનો 3જો શ્લોક છે. શંકરાચાર્યજી આ જ કહે છે નારી વિશે. અહીં નારીને કટાક્ષ દ્રષ્ટિથી જોવું નહીં, નર વિશે બધું એક જ છે. નારી સ્તનભર નાભિ દેશમ દ્રષ્ટવા માગા મોહવેશમ એ તો માસ વસાદી વિકારમ મનસી વિચિંતી વારંવારમ. એ મૂર્ખ કે નારીના સ્તનને નાભિ પ્રદેશને જોઈને મોહમાં નહીં જતો કે આ માંસના લોચા છે, અને એમાં આટલું બધું મોહ થાય છે. અંદર છે શું? આ વિચાર આવે અને ત્યારે કોઈને જોવે, સ્ત્રીને કે પુરુષને, પછી ગણે કાષ્ઠની પુત્રી, તો એ ભગવાન હોય, એ સાકાર પરમાત્મા હોય. એ ગેલેરીમાં ઊભો હોય પાયધુનીમાં, એ સાકાર મહાવીર ઊભા છે. એટલે કયું? એ મહાવીરને માનનારા આવો, એ રામને માનનારો અહીંયા આવો. આ વિદ્યમાન મહાવીરને ભૂલીને ક્યાં જાઓ છો મહાવીર જયંતિ ઉજવવા માટે? આ ગળે ઉતરે આપણને? એ તો આપણે નહોતા એટલે આપણે હોત તો બોલત જ નહીં કાંઈ.
86મો પત્ર છે ને, ખુલ્લું ગુજરાતીમાં લખેલું છે. ચૈત્ર સુદ 13ના દિવસે, મહાવીર જયંતિના દિવસે 1, 2, 3, 4 મહાવીર સિંહના જય જયકાર. કે જીવતો મહાવીર ઊભો છે, આ ગણે કાષ્ટની પૂતળી. લગ્ન પછી 8મે મહિને એમ કે છે કે સ્ત્રીમાં, બેનમાં અને પરણેતર સ્ત્રી, બેન અને મામાં ભેદ ન સમજવો. અને લગ્ન પહેલા 8 મહિને એમ કે છે કે અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવવી, આ સંતાનનો શું કરવો છે. વચનામૃત 21નો 23મો બોલ છે. આ દશા કેવી છે? આ પરણેલા આ પ્રતિક્રમણ કર્યું એને ફેરા ફરીને. આ સમજાય આપણને? જ્યાં સુધી આપણને સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી જ્ઞાનીનો ઉદય પ્રયોગ ખબર ન પડે આપણને. અત્યારે તો માનવું જ પડે બુદ્ધિથી કે પ્રભુથી જે કહ્યું એ મંજૂર. આપણે બોલ્યા ને હમણાં સંતના કહેવાથી, મને ખબર નથી. બ્રહ્મચારીજીએ કૃપાળુદેવની દીકરી જવલબેનને કહ્યું કે તમારા પિતાને ઓળખવા ક્યાં સહેલા છે, કેવી રીતે ઓળખાય? એ ઓળખતા હોય જવલબેન કે આમ નાતા હતા ને આમ હાથ રાખીને શ્લોક બોલતા હતા ને, એ ઓળખણ નહીં. જ્ઞાની સહજ આત્મ સ્વરૂપ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં ભેદ નથી. અહીં તો પરમાત્મામાં અને પરમાત્મામાં ભેદ નથી. આ નથી થતું. આપણે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે. આપણે તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે. એટલે લખીને આપ્યું છે કે હું મહાવીર છું. કટાક્ષ દ્રષ્ટિથી જોવે છે. આ જ વાત ઠામ ઠામ બધા અધ્યાત્મ યોગીઓએ કરી છે. આત્માનુશાસનમાં ગુણભદ્રાચાર્ય આ જ વાત કરી છે કે દુર્ગમ્ય મુક્તિ અદરી ચડતા ગુપ્ત ખાડો પતનનો છે. કે પડીશ તું, મોક્ષે ચડવું છે ને તારે, આ ખાડો છે, પડીશ કરતા. આ જ વાત મુનિ સુંદર સૂર્ય કરી છે અધ્યાત્મ કલ્પમાં, ત્રિમમત્વ મોચન અધિકારમાં, કે આ હાડકા ભરેલી મોઢામાં એને તું રૂપવતી ગણો છો. મરી નહીં જતું? મરી જાય એનો વાંધો નથી, અનંતકાળ મરી જાય છે. કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે મરી જાય. વધે માત્ર સંસાર જેના પ્રતાપ, એના આશીર્વાદથી. પુરુષે સ્ત્રી અને સ્ત્રીએ પુરુષના આશીર્વાદથી કે એને અનંતકાળ સંસાર ભેટમાં મળશે. એટલે કટાક્ષ દ્રષ્ટિએ સ્ત્રીને નિરખું નહીં. 39મો બોલ, હસીને વાત કરું નહીં, સ્ત્રીથી કાઉન્સમાં લખ્યું. અત્યારે તો એ ફેશન થઈ ગઈ છે, મોડર્ન ગણાય હસીને વાત કરવું. તો સોગવી મળું છું તો મંદિરમાં ખીખી કરવા આવ્યો છે. હાથ મિલાવે, ખભે હાથ મૂકે, પીઠ થાબડે, અડાય. એક આસન ઉપર બેસવાની મનાય છે, 1.5 કલાકે બેઠી હોય તોય. અને પુરુષ બેઠો હોય ને તો 1.5 કલાક સુધી બેસવાની મનાય છે. એની સાથે હસીને વાત કરવી છે. એ પાછું આશ્રમમાં, તીર્થસ્થળમાં, મંદિરમાં, ક્લબમાં જે કરતો હોય તો ફરક શું છે? પછી જો આ બરોબર હોય તો ગોપાલદેવ ઘેરે ઘેરે મંદિર જ છે ને. તો પછી ગોપાલદેવ કહ્યું છે જો આ બરોબર હોય તો ઘેરે ઘેરે આ શૃંગારયુક્ત ધર્મ છે જ. એટલે સ્ત્રી સાથે હસીને વાત કરું નહીં, ખીડખીડ ખીડખીડ કરે. પછી શું થાય? સ્નેહના તંતુ બંધાઈ જાય. સીધો કોઈ ઘર નથી માનતો, કાંઈ સંસાર વયો જાય. એળે કરવાનું બધું રહી જાય પછી. એટલે ગોપાલદેવ આગીને આપી કે જેને મારા માર્ગમાં આવવું હોય, આ 700 મહાબોલ આપ્યા ને મહાનીતિ, અને આ બધી પહેલાં પ્રાથમિક જરૂરિયાત છે. પછી એ શ્રીમદ રાજચંદ્રનું મુમુક્ષુ થઈ શકે. ખાલી સંકિત તો હજી બહુ દૂર છે, બહુ દિલ્હી બહુ દૂર છે. ખાલી એ મુમુક્ષુ તરીકે એને પ્રવેશ મળ્યો. એક દિવસમાં 700 મહાનીતિના વાક્યો લખેલા છે અમે. આ પ્રાથમિક બંધારણ છે જેને વિતરાગના ધર્મમાં, જેને શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં પ્રવેશવું હોય એને ખીખી કરીને વાત કરવી છે. હસીને વાત કરીને ના પડી જાય. હસીને વાત કરું નહીં. ગંભીરતા, ગંભીરતા તો ઉદાસીનતા, અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી હે અકેલી ઉદાસીનતા. પંડિત બનારસીદાસ છે તો અડધું જ લખેલું, કોઈ બોલે અડધું ઉમેર્યું એમાં. સુખ કી સહેલી હે અકેલી ઉદાસીનતા એ બનારસીદાસજીએ લખ્યું. એમાં અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા એ ગોપાલદેવ ઉમેર્યું. સમયસર નાટકની કડીમાં એ લખ્યું ગોપાલદેવ. ઉદાસીન એટલે સોગ્યું મોડું નહીં, એરંડિયું પીને. ગોપાલદેવે અર્થ કર્યો છે 398માં છેલ્લી લીટીમાં કે ઉદાસીનતા એટલે સમદ્રષ્ટિ. પણ કે મારે કંઈ મતલબ જ નથી. એ લાકડાનું પૂતળું હોય, કાળા કલરનું, સફેદ કલરનું કે ઘઉંવર્ણ કલરનું, મારે મતલબ નથી કાંઈ. મનાય છે ચેત નહીં અચેત પણ, તિર્યંચણી, મનુષ્યણી અને દેવી, સાચી એટલે જીવતી અથવા તો કાગળની
અથવા પથ્થરની કે ધાતુની મૂર્તિ મનાય છે સાધક બ્રહ્મચારી પુરુષને અને સાધક બ્રહ્મચારી સ્ત્રીને. સાધુને તો ઉતરે જ નહીં, દેવદેવીને પગે ના લગાય સાધુને તો. આ બધું ચાલે છે ને બધું અપાસરા દેરાસરમાં તીર્થસ્થળમાં મનાય છે. સર્વસંગ પરિત્યાગી સાધુ પુરુષ દેવીનો ફોટો હોય ત્યાં બેસી ન શકે. સ્ત્રી છે ને મનુષ્યની તિર્યંજની દેવી, આ તો આગમનું વાક્ય છે. આ બધું બ્રહ્મચર્યનો ભંગ થઈ જાય ઉત્તરાધન સૂત્રમાં લખેલું છે. અને ધુરંધર આચાર્યોએ લખેલું છે, કુનકુન આચાર્ય મહારાજે, મુનિ સુંદર સૂર્ય, હરિભદ્ર સૂર્ય અને જૈનેતરમાં શંકરાચાર્યજી. એટલે આપણે જે જોઈએ છે ને એ કૂળ માર્ગ છે, મૂળ માર્ગ નથી. એ કોપલ તને બતાવવો પડ્યો કે અહીંયા આવો, હું તમને મૂળ માર્ગ કહું. આ મૂળ માર્ગ સાંભળો જીનો, એ આપણે ગાયને પતી નાખીએ, મૂળ માર્ગ પતી ગયો. આ મૂળ માર્ગ છે. એ વિતરાગનો કહેલો પરમ શાંત પૂર્ણ સત્ય છે. આપણે માનીએ છીએ નહીં, આપણે માનીએ છીએ જૈન ધર્મનો ભાગ જ નથી. એક એક બોલ લઈએ ને વચન સપ્તશતીનો ખબર પડે કે આપણે જૈન ધર્મ જ નથી. કુપોલદોએ 414માં લખ્યું છે છેલ્લા ફકરામાં, તીર્થંકરના માર્ગની બહાર છે આજુ. એમ તીર્થંકર કહે છે, એમ લખ્યું પાછું. હું કહું છું એમ નહીં, એમ તીર્થંકર કહે છે. 40મો બોલ, શૃંગારી વસ્ત્ર નિરખું નહીં. એ જ વાત આવી પાછી. એટલે શૃંગારી વસ્ત્ર જોવે, વસ્ત્ર તો કોણે પહેર્યા છે જોવે જ ને. પછી એ આકર્ષક વસ્ત્ર હોય લાલ પીળા, કે આકર્ષક ઘરેણા હોય, એ ગધેડાએ પહેરે છે, ઘોડાએ પહેર્યા છે, સ્ત્રીએ પહેર્યા છે કે પુરુષ, હવે જોવું તો પડે ને. સારો રાગ છે, ના પાડી છે તો રાગ સારો છે એટલે આકર્ષણ થાય. મહારાજજી મહારાજને થયેલું તો આકર્ષણ અગાસમાં, કે બહેનો સારા રાગે અપૂરો અવસર ગાતી હતી એટલે મોડું થયું વાંચનમાં આવવામાં, પ્રભુશ્રીજીના વાંચન બોધમાં આવવામાં. એ રાગ સાંભળતા હતા કે કોણ ગાય છે એને જોતા હતા. કેસેટ ગાતી હોય તો કોઈ ઊભો નથી રહેતો, પણ સ્ત્રી ગાતી હોય તો ઊભો રહે છે. સીડી મૂકી હોય તો નથી ઊભો રહેતો. એટલે એને સીડી જોવી છે, સ્ત્રી જોવી છે કે રાગ સાંભળવો છે, એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. રાગ નથી સાંભળતો, એ રાગ ગાનારી કોણ છે એ જોવે છે. એને ખબર જ ન હોય, એટલે બ્રહ્મ હોય. ના ના, હું તો ભક્તિ કરું છું, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એને તો આવી ગયો અપૂર્વ અવસર, ત્યાં ચોંટી ગયો છે. મોહનલાલ સર્વસંગ પરિત્યાગી બાળ બ્રહ્મચારી સાધુને પ્રભુથી ના પાડતા હોય અગાસમાં, ચાલુ સભામાં, એ બહેનો ગાતી હોય ત્યારે ઊભો નહીં રહેતો. હવે જીવ ત્યાં સુધી તહત્તી કર્યું એણે, અને પ્રભુશ્રીની હાજરીમાં સમાધિ મરણ કર્યું. જે એમ કહેતા હતા કે મોટા સાધુ ભોળા છે, આ છોકડાને વળગ્યા છે. હું તો દેવકરણજી મહારાજને લીધે દીક્ષા લીધી, મેં પ્રભુશ્રીને લીધે નહીં કે હું વગોણા કરતો હતો, જાહેરમાં બોલ્યા છે. ઉપદેશ અમૃતમાં આખી વાત છે. હવે મને ખબર પડી કે ગોપાલદેવ કોણ અને પ્રભુશ્રીજી કોણ. ધમકાવેલા, ત્રાડુકીને ધમકાવે. ગોપાલદેવ ધમકાવેલા ને પ્રભુશ્રીને, મુનિ તમે સાધુ છે ને. શું બોલ્યા? મેં સ્ત્રીને છોડી છે, જુવાન સ્ત્રીને છોડી છે. એક સ્ત્રીને છોડી છે. વ્યાખ્યાનમાં કેટલા આવે છે? દેવકુંજ મહારાજ કે 1000 સ્ત્રી ઉપર નજર પડે છે. તો અત્યારે આપણે બધા, અને આપણે જ્યાં જઈને બેસીએ છીએ એ બધા પ્રભુશ્રીજી કરતા અને બ્રહ્મચારીજી કરતા આગળ છે ને. દેવકુંજ મહારાજ કરતા આગળ છે ને. મોહનલાલજી મહારાજ કરતા આગળ છે ને. બધા આપઘાતી કૃત્ય નથી કરતો આજે. એ પર્યુષણ ઉજવે છે કે ભવ એળે ગુમાવે છે. ગયા સમાગમમાં જોયેલું ને આપણે, કે પર્યુષણ ગયું કે પર્યુષણ રહ્યું. એનું પર્યુષણ ગયું અનંતકાળથી જાય જ છે. પ્રતિક્રમણ કેવી રીતે થાય? પ્રતિક્રમણ નહીં તો 8 દિવસ રજા લઈ લે એટલે પર્યુષણ ઉજવ્યું. ઘરે જમતો હતો તો ક્યાં જમે? મીઠાઈ ભાવતા ભોજન, શાક વગરની મીઠાઈ, બધી લીલોતરી વગરની મીઠાઈ, એટલે પર્યુષણ ઉજવાઈ જાય. શૃંગારી વસ્ત્ર નિરખું નહીં. આ જીવ નિમિત્તવાસી છે. વસ્ત્રથી પછી તો તે વસ્ત્રો પહેરનાર પ્રત્યે નજર જાય. ગોપાલદેવે કહ્યું છે ચપોચપ વસ્ત્ર પહેરવું નહીં. મંદિરમાં આવે ને એટલે બીજાને વૃત્તિમાં ખલેલ ન પહોંચે, પોતાને તો ન થાય કદાચ, ટેવાઈ ગયો હોય એટલે. તારે લીધે સામેવાળો તો લપસતો નથી, આ જોવું પડે. ચપોચપ વસ્ત્રો સજુ નહીં, રેશમી વસ્ત્રો સજુ નહીં, ધુબાડા જેવા વસ્ત્રો સજુ નહીં. ઉપદેશમાં બોધ આપ્યો છે ગોપાલદેવે. એટલે બીજા જીવોનો એ પડવાનું નિમિત્ત ન બને આ જીવ.
આ તો પાડે છે તો પકડીને, અને ઓલો પડવા જાય છે તો ત્યાં. શૃંગારી વસ્ત્ર નિરખું નહીં, નિમિત્તવાસી જીવ, વસ્ત્રથી પછી તે વસ્ત્રો પહેરનાર પર તે નજર જાય. હનુમાને ફક્ત વાંકાવળીને સીતાના પગને વંદન કરતા પગની ઝાંઝર જોયેલા. એટલે રામ કહે છે સીતા બરોબર છે, તો કે બરોબર છે, હાથ જોડીને. તેનું મોઢું જોયું, ઝંખવાણી નથી થઈ ગઈ ને, તો પગે લાગીને કહે છે મેં એના પગ જોયા છે, મેં એનું મોઢું જોયું નથી. રામ ઝંખવાણા થઈ ગયા. રામ ભલે ઝંખવાણા થઈ ગયા, પણ પરમ ભક્ત થયા હનુમાન, કે મેં એનું મોઢું નથી જોયું પરસ્ત્રીનું, એને પગ જોયા છે, પગમાં આ ઝાંઝર આવા હતા. હા, રામને યાદ આવ્યું કે લગ્ન સમયે અમારા તરફથી એને પહેરાવેલા. પણ હનુમાન ખુલાસો કરે છે મેં સીતા માતાનું મોઢું મેં જોયું નથી. માતાનું મોઢું નથી જોતા. એ આ ભક્તિ કરવા જાય છે મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં. ક્રિયા બહુ વધી ગઈ છે, ધર્મ કેમ નથી દેખાતો? 354ની છેલ્લી લીટી સૌભાગભાઈને કોપલે 100 વર્ષ પહેલા લખ્યું છે. જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર હોવે રે. પણ કોઈ જીનને આરાધે તો બહુ બધા. ક્લોઝ સર્કિટ ટીવી મૂકવા પડેલા ને હમણાં પર્યુષણમાં. ધર્મ વધ્યો એવું લાગે છે ને આપણને. તો કોઈ જીનવર થયેલા તો દેખાતા નથી. કોપલદેવ સૌભાગભાઈને લખે છે નક્કી તીર્થંકરનું આ વાક્ય, જ્ઞાનનું આ વાક્ય વિકલ્પ ઉપજાવે એવું છે. પણ તીર્થંકર તો ખોટા હોય નહીં, પછી કોપલદેવ દલીલ કરે છે. તો નક્કી આ જીવ જીનેશ્વરની ઉપાસના કરતો નથી. તો શું થયું? દેવચંદજી મહારાજે કર્યો પોકાર. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? આ નવો નિશાળ્યો ત્યાં બેસી ગયો તો હાથ જોડીને. ઉપદેશક પણ ટેવા. ના પાડી છે આ. લગ્નમાં ઘર ચોળું, ચૈત્રવત પાંચમમાં ઘર ચોળું, કાર્તિકી પૂનમમાં ઘર ચોળું, પર્યુષણને 5 દિવસે ઘર ચોળું, બધે ઘર ચોળું. કોઈ ગુજરી જાય તો ઘર ચોળું, કોઈ જન્મે તો ઘર ચોળું. 5 કલ્યાણકમાં સરખા જ કપડા. ના પાડી છે કોપલદેવને માનતો હોય તો. શૃંગારી વસ્ત્ર સજુની. મુમુક્ષુની ડિગ્રી બહુ મોટી, સંકિત તો બહુ દૂર રહ્યું. મુમુક્ષુ થવું જેવી તેવી વાત નથી. મોહ આસક્તિથી મૂંઝાય એનું નામ મુમુક્ષુ. વચનામૃત 254. શ્રીમદ રાજચંદ્ર મુમુક્ષુ એટલે ભગવાનની મેની ઝારોખ છે. થઈ ગયો કે થાશે ભગવાન, ત્રીજો મહાવીર હમણાં. નિમિત્તવાસી જીવ છે આ. મેં સીતાના પગને વંદન કરતા પગની ઝાંઝર જોઈ છે, માતાનું મોઢું મેં જોયું નથી. રામને કહે છે હાથ જોડીને. ત્યારે એને રામ મળ્યા. અત્યારે હનુમાન જૈન રામાયણ પ્રમાણે મોક્ષે છે, નમો સિદ્ધાણમાં છે. સાધુ યુવાન સ્ત્રીનું રૂપ જોઈને વિવળ બને. આ શૃંગારથી શું થાય? એમાં આપણે શું? કોઈ પૈસાવાળા હોય ને એવું પહેરે, એમાં આપણે શું? મંદિરમાં આપણે શા માટે નિંદા કરવી છે? મિથ્યા સમતામાં આવી જાય છે નિંદાની વાત નથી અહીંયા. તારો આત્મા પડી ન જાય એની વાત છે. સમદ્રશિતાના પાઠમાં લખ્યું છે ગોપાલદેવે કે વિવેક ઘેલછામાં છે જીવા, એટલે મિથ્યા સમતામાં છે. આપણે કાંઈ વાંધો નહીં, આપણે શું એમાં? આ વિવેક ઘેલછા, વિવેક વિકલતા છે. આ સમદ્રશિતા નથી. વચનામૃત 837. એને દૂધ પાણીનો વિવેક કરવો પડે. યુવાન સ્ત્રી જાય છે, પહેલાંના જમાનાની વાત છે. આ પ્રભુથી દાખલો આપતા બોધમાં આવા વચનો આવે ને ત્યારે કે આ આવા શૃંગારયુક્ત કપડાં હોય કે શૃંગારયુક્ત શણગાર હોય તો એમાં શું વાંધો? આપણે શું વાંધો? આપણે વાંધો કે તપસી જાય લપસી. આ યુવાન સ્ત્રી જાતી હતી, રસ્તામાં આવ્યું જંગલ મોટું, સૂર્યાસ્ત થઈ ગયો છે. પહેલાં તો પગપાળા મુસાફરી કરવાની હોય, ઘરેણાએ છે અને નવા કપડાં પહેર્યા છે, ક્યાંક લગ્ન પ્રસંગમાં ગઈ હશે. સાધુની એક ઝૂંપડી જોઈ, સાધુને હાથ જોડીને કહે છે કે મને રાતવાસ અહીંયા રહેવા દો, સૂરજ ઉગશે એટલે હું ભાગી નીકળીશ અહીંયાથી. પણ અત્યારે હું ક્યાંક જાય. સાધુ કે હું તો બ્રહ્મચર્ય વ્રતનો ધારક છું, અમે સ્ત્રીનો સંગ કરીએ નહીં. કે દેખાય જ કંઈ તને ઝૂંપડામાં કંઈ વસ્તીનું કાંઈ? તો પણ તમે દયા નથી કાંઈ? દયાબીન સાધુ કસાય, દયા કરી તો આફત આવી. કે તમને કાંઈ દયા નથી? હું અત્યારે જાય તો મારે પર આ જંગલી કૂતરા રીછ પાછળ પડશે, બારવટિયા લૂંટી જશે આ ઘરેણા, નવયુવાન સ્ત્રી છે, મારે શિયાળને જોખમ છે, હું સવારે વહી જઈશ કે? પછી બહુ રગે છે, ઝૂરે છે. આ શૃંગારયુક્ત વસ્ત્રથી અને સ્ત્રીને કટાક દ્રષ્ટિ ન જોવું એનું આ વિવેચન છે. પ્રભુશ્રી આ દાખલો આપતા કે ઠીક છે તું રે, વહેલી સવારે નીકળી જાય, હું બહાર સૂઉં છું, તું અંદર ઝૂંપડીમાં સૂઈ જાય. અને અંદરથી આ કમાડ એટલે દરવાજો વાસી દેજે. કોઈ ઠપઠપ કરે તો તારે આખી રાત ખોલવાનું નહીં, હું જવાબદાર નથી. કે
હું ઠપઠપ કરું તોય નહીં ખોલવાનું. તમારો ઉપકાર કે તમે ભગવાનના જ અવતાર છો, ખરે ટાણે મને મળી ગયા, અંદર વહી ગઈ, ધડધડ થાય છે, ધબકાર હતો એનો કે સવાર ક્યારે થાય ને ક્યારે ભાગી નીકળું. અંદરથી બંધ કરી દીધું છે. સાધુ બાર જાપ કરે છે, ચિંતનમાં છે, નિમિત્ત બાજુમાં પડ્યું છે ને અંદર. ત્યારે મન ડોલે દિલ કા ગયા કરાર. ઊંઘ જ નથી આવતી સાધુને કે અંદર કોણ છે. રૂપવતી શૃંગારી વસ્ત્રવાળી નવયુવાન સ્ત્રી દેખાય છે ને કટાક્ષ દ્રષ્ટિથી, કે વચમાં ખાલી આ આતરું જ છે, એક લાત મારે તોય તૂટી જાય, ઠપઠપ કરે છે અડધી રાતે, ખોલતી નથી. તો ખોલ, તો કે હું જ છું સાધુ. આણે કહેલું કે હું ઠપઠપ કરું તોય નહીં ખોલતી, ઓલી આજ્ઞામાં છે બરોબર, હવે ખોલે. સાધુએ વિચાર કર્યો હવે કરવું શું, માનતી નથી. ઝૂંપડા કેવડા મોટા હોય, મારો જમ છાપરા ઉપર ચડી ગયા, બે ખપાટી અલગ કર્યા. આમ બાંબુ હોય ને એ અલગ કરે એટલે રસ્તો થઈ જાય, પછી ઇલાસ્ટિક જેવું હોય, પછી આમાં થઈ જાય. અલગ કરવા ગયા ને એમાં લસર્યા, બાંબુ આમ થઈ ગયા એટલે લટકી ગયા. નીકળવાની કોશિશ કરે, જેમ જેમ મહેનત કરે નીચે ન જવાય ને ઉપર ન જવાય. એકાદ કલાક વયો ગયો, સવાર થઈ ગયું. ભાઈને ખબર પડી ગઈ કે સૂરજ ઉગવાની તૈયારીમાં છે અને સાધુ ઉપરથી હમણાં પડશે તો મારા શિયાળનું જોખમ છે. અંધારામાં કોણ બચાવે હજી તો. હવે થોડું અંધારું ઓછું થવા માંડ્યું, અંદરથી ખોલીને ભાગીને વહી ગઈ. હતો આ બાજુ આ તો લટકેલા જ રહ્યા સાધુ. સાધુ હતા ત્યાગી, જે સ્ત્રીને ના પાડતા હતા કે હું આશરો નહીં આપું તને, તપસી જાય લપસી એની વાત છે. પછી તો વહેલા ગોવાળિયા બધા આવે, ઘેંટા બકરા ગાય ભેંસ ચરાવવા માટે. એટલે ટીહો ને વીહો નીકળે છે ધણ લઈને બધા ભેંસને. તો દૂરથી દેખાય છે સાધુ. આ સાધુ બૂમ મારે છે, એ ટીહા. તો ટીહો વિહાની એમ જોવે છે કે આ કોણ બૂમ મારે છે, આ સાધુ બોલાવે છે કે શું તું. તો કે સાધુ રોજ તો નીચે બેસીને તપ કરે છે, ઝોલા તપ કરતા લાગે છે, કે લટકતા હતા. સૂરજ ઉગે ને પછી એની સામે સાધુ લટકતા હતા, નીચે નથી જવાતું, ઉપર નથી જવાતું. તો કે ટીહા, તો કે બોલ વિહા. તો કે આ સાધુના દર્શન કર્યો, ઝોલા તપ કરે છે. સાધુ કે અહીંયા આવો, ઝોલા તપની પછી વાત કરું, મને કાઢો જલ્દી. પછી ટીહો ઉપર ચડ્યો, વિહો નીચે રહ્યો, એટલે બાંબુ અલગ કર્યો ને સાધુ પડ્યા, પછી કેચ પકડ્યો ઝૂંપડામાં. એટલે આવું થઈ જાય. એટલે કટાક્ષ દ્રષ્ટિએ નિરખવું કે આ શૃંગારી વસ્ત્ર નિરખવા. આ ભલભલા ત્યાગી બ્રહ્મચારીને જો અંતરાય કરી શકતા હોય તો આ જીવની વિષાદ છે. ભગવાન મહાવીરે જેને દીક્ષા આપી હોય, અરણિક મુનિની વાત આવે છે, આ જીવની કઈ વિષાદ છે. આ સગળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગી બધું કેવળ શોક સ્વરૂપ. આ વિચારવું પડે. વિશ્વામિત્રની વાત આવે છે જૈનેત્ર શાસ્ત્રમાં, પુરાણમાં. રાજર્ષિ તો હતા જ, રાજ ઋષિ. બધા રાજા તો રાજ ઋષિ થાય છે ઘણા. કે 55 વર્ષ પછી શું થાય, એટલે આમ તો 50 પછી, એટલે 51, 52 વનમાં વયા જાય, અને પછી તો વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસાશ્રમ. તો રાજા તો ઘણા બધા રાજર્ષિ થયા છે કે હું બ્રહ્મર્ષિ થાવ, તપ કરવા જાય છે. 10,000 વર્ષનું તપ. મેનકા આવી, નાચી, ફળ મળ્યું, શકુંતલા. દાખલા છે જૈનેતરમાં. બ્રહ્મચર્યની 9 વાળ ખાસ કરીને મંદિરમાં આવ્યો હોય ત્યારે તો પોતે પાળે એટલે બીજાને, તો પોતે જેને સાંભળવા ગયો છે ગુરુજી નહીં, પડતા અટકાવી દે. ચેત મચ્છંદર ગોરખાયા, આખી લાંબી પુસ્તક છે, આખું નાટકે આવેલું. ચેત મચ્છંદર ગોરખાયા, મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથ. મત્સ્યેન્દ્રનાથ હતા તો ગુરુ, નવનાથ સંપ્રદાય, પાર્શ્વનાથ ભગવાનના સમયથી પછી અલગ થયેલા બધા. નવનાથ એટલે કાનિફનાથ, મત્સ્યેન્દ્રનાથ, ગોરખનાથ, ગજેન્દ્રનાથ, બધા નાથો વારાણસીમાં પારસનાથ ભગવાનના પંથમાંથી. કે આ જૈન ધર્મ આપણાથી નહીં પડાય, ઉત્કૃષ્ટ ત્યાગ વેરા. એમાં મત્સ્યનાથ ટૂંકમાં ત્યાં રાજમાં, એટલે બધી સ્ત્રીઓ જ હોય, રાજાએ મંત્રી બધી સ્ત્રીઓ જ ત્યાં પહોંચી ગયા સ્ત્રીનો વેશ લઈને. ત્યાં જ ઠરીઠામ થઈ ગયા, મજા આવવા માંડી. એટલે ગોરખનાથ બચાવે છે એને, ચેલો એનો ચેત મચ્છંદર ગોરખાયા, વેશ પલટો કરી. આપણને કોણ બચાવશે હવે? આપણી પાસે એવા ગુરુએ નથી, આપણી પાસે એવા ચેલાય નથી. ક્યાં જઈને બેસવું કૃપાળુદેવ કહે છે, કોનો સંગ કરીશું? આવા સંગે કોઈ આવા રૂપમાં મુનિ અને આવા રૂપમાં સાધકો જોઈને પડવાનું બને, ચડવાનું ન બને, એમ કૃપાળુદેવે કહ્યું છે 100 વર્ષ પહેલાં. આ ક્યાં જઈને બેસશે ધર્મ કરવા માટે? 128માં કૃપાળુદેવે લખ્યું છે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ. પછી એનો અર્થ કર્યો, અર્થાત એવા સ્થાન તો બહુ છે, ઉભરાય છે સ્થાન, ખાલી પડ્યા જ બધા.
એવું સ્થાન ક્યાં છે? સ્થાન તો બહુ છે. એવું સ્થાન ક્યાં છે? અર્થ કર્યો, અર્થાત એવા સંતો ક્યાં છે કે જેને પગ આગળ જઈને બેસીએ અને અધ્યાત્મય સીડી ચડીએ. 3 પગથિયે ચડશું અને 5 પગથિયે ઉતરી જશું. એક કંચન ઓર કામિની, 2 મોટી તરવાર, ઉઠ્યો તો જીન ભજન કુ બીચ મેં લિયો માર. એવું થશે કે બોલ 41મો, દંપતી સહવાસ સેવું નહીં. આ તો સમજાય એવું છે. દંપતી સહવાસ આ સંસાર છે, એમ જ સેવે, શીખી જાય બધું, ન શીખવાનું તરત જ. દંપતી સહવાસ સેવે એટલે 5મી વાડ કુડિયાંતર ત્યાગ કયો છે કે ના, હું તો બીજી રૂમમાં છું ને. ના પાડી છે. કુપોલદેવ તો ત્યાં સુધી કહ્યું છે કે પોતાની માં અને બેન કે પોતાની માં અને દીકરી એકલા હોય ને ઘરે, સાથે એકાંતમાં નહીં રહેવાનું. પણ નાનું ઘર હોય તો ક્યાં જવાનું? તો બહાર સુવાનું, કે વરંડામાં દરવાજો બંધ કરીને બહાર સુવાનું. બીજી સ્ત્રીની વાત, દંપતી સહવાસની વાત જ ક્યાં? 5મી વાડ કુડ્યાંતર અંતર ત્યાગ. આ તો ઉત્તરાયણ સૂત્રનું કુપાલદેવે અક્ષરે અક્ષરે એનું ભાષાંતર કરેલું છે. અરે બ્રહ્મચારી ફરી ફરીને પ્રભુજીએ શીખવાડેલું કે આપણે પ્રભુજી કહેતા આપણે કુપાલદેવે આનો અર્થ શીખવાડ્યો છે. બોધમાં કહેતા પહેલી જવાબદારી છે આ સાધકની. આત્મા જોઈએ છે ને, આત્માર્થી તો બ્રહ્મ એટલે આત્મા. આત્મામાં ચર્યા કરે તો આત્મા મળે ને. આત્મામાં ચર્યા ન હોય તો આત્મા કેવી રીતે મળે? એટલે 9 વાડથી પાળવું પડે. જે 9 વાડ વિશુદ્ધિ ધરે શિયળ સુખદાય, ભવ તેનો લવ પછી રહે તત્વ વચન. હે ભાઈ, કુપાલ જો દયાથી કહે છે, હે ભાઈ હું તને તત્વ વચન કહું છું કે આ કર. અધ્યાત્મ શરૂ કરતા પહેલા આ પ્રાથમિક ભૂમિકા છે. અહીંયા પૂરું થઈ જાય, બધું સંકેતે થઈ જાય તરત જ. દંપતી સહવાસ સેવું નહીં. 42મો બોલ, મોહનીય સ્થાનકમાં રહું નહીં. એવું દંપતી સ્થાનક અથવા તો એવો 5 ઇન્દ્રિયો ઉત્તેજિત કરે, વિષય ઉત્તેજિત કરે, કામ વાસના ઉત્તેજિત કરે, એવા સ્થાનથી દૂર રહેવું પડે. એવા નાટક ચેટક, એવા કાર્યક્રમ, એવા પ્રસંગ. કોઈના લગ્ન દિવસના ઉજવણામાં જાય, કોઈના જન્મદિવસના ઉજવણામાં જાય તો ત્યાં શું હોય? નાચવા કૂદવાનું જ હોય ને. બ્રહ્મચારી કહ્યું છે ત્યાં મોકાણના ગીત ગાતા હોય ને એવું લાગવું જોઈએ. જવું પડે તોય જાય જ નહીં સાધક, જવું પડે. બૂઢો થઈ ગયો હોય, 70 વર્ષના મા હોય અને 75 વર્ષના બાપા હોય, ખાવાનું કોણ આપે? ત્યાં સાથે જવું જ પડે ને, તો જમવાનું નહીં તો ભૂખ્યા રહી જાય. એની રસોઈ કોણ કરે કે તમારી અલગ નહીં કરીએ? તો જાય તો એને એમ લાગવું જોઈએ કે હું મોકાણના ગીતો સાંભળું છું. આ તો એક હાથમાં લાકડી, બીજા હાથમાં મોબાઈલ ફોન, એ હાર નાચવા માંડે, સેલ્ફી પાડવા માંડે. ચાલે? આપઘાતી કૃત્ય છે, ના પાડી છે. તો હવે નહીં તો હવે પછી ક્યારે કરશે? પ્રભુજી કહેતા તારા લાકડા તો મસાણમાં પહોંચી ગયા છે બાળવા, તારા 2 પગ કે કબરમાં લટકે છે, એમ કહેતા પ્રભુશ્રીજી. હવે તારે જવાનું બાકી છે. હવે પછી ક્યારે કરીશ તું? પછી પછવાડવું. હવે પરિશ કે પતન, કાં સહન કર કાં પતન નોતરી લે. પાછા જવાનો રસ્તો નથી. હવે ચગડોળ છે મનુષ્ય બહુ. ફરતો ફરતો 1 2 3 4 5 ઇન્દ્રિયમાં આવ્યો, સંઘની મનુષ્ય થયો, ગોળ ગોળ ફરે છે. હવે 4 3 2 1 એવું કઈ ક્રમવાર નહીં કે 5માંથી સીધું 1માં આવી જાય, નરકમાં જાય સીધો. આમ શેવડો પડે એવું છે. જો આપણને સમ્યક દર્શન સાથે દેહ ન છૂટે, એટલે સમાધિ મરણ સાથે, એટલે સમકીતી દેવ ન થાય ને, તો ક્યાં જશે હજી? કાં તો હલકા પ્રકારનો દેવ થશે, ધર્મની કરણી એવી હશે. એટલે ફરીવાર માણસ ઉપર તો માણસ કોક વિરલો થાય. આ કાળમાં તો કચિત જ બને એવું, એમ જૈન શાસ્ત્રો ને જૈનેતરના શાસ્ત્રો કહે છે. એટલે વધ્યું શું આપણે માટે? હવે તિર્યંચ અને નરક 2 વધ્યું ને. એટલે કાં હજુ નરકમાં જશે અને કાં તિર્યંચમાં, એટલે કૂતરો ગધેડો બિલાડો થશે, પછી નરકમાં જશે. છેવડો પડે એવું છે ને. અને પૂર્ણ પ્રતીતિ છે. કોપલ કહ્યું ને શાંતિથી સૂવે છે. મારે માટે આ વાત છે જ નહીં. એ પુનર્જન્મ જ નથી માનતો તો આ ડર ક્યારે લાગે? જો પુનર્જન્મ માનતો હોય તો ને. હવે મરીને ક્યાંક જવાનું છે એ સપનામાં વિચાર આવે ને. કાં તો ગણિત જેવું છે આ કે સંકિત સાથે દેહ છોડશે તો એ સમકિત દેવ થશે. સમકિત નથી તો હવે ક્યાં જશે? દેવ થશે તો વેણતર વ્યાણવતર થશે, ભવનપતિ થશે, અસુરકુમાર, નાગકુમાર, હલકો દેવ.
મનુષ્ય પછી મનુષ્ય થવાનું છે નહીં. એ બે જ વધ્યું ખાલી, નારકી ને તિર્યક. એ બહુ પૂર્ણ હોય તો ગધેડો કૂતરો થાય, નહીં તો અળસિયું ને કંથવો થાય, કીડી થાય, નાનો. જેમ જેમ કર્મ વધે ને એમ જેમ નિબિડ થતો જાય આત્મા. નાની નાની યોનીમાં જાય પછી સાવ, પછી અનંત કાળ રખડ્યા કરે. ફરી પાછો અકામ નિર્જરા કરતા 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 નદી ગોળ પાછળ પાછો આવે, ચાલ્યા જ કર્યા. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ. શુભ તો ખાસ છે જ નહીં આપણે, એટલે અશુભ જ નહીં. ક્વચિત શુભ અને પ્રાય અશુભ ગોપાલદેવ કહે છે. અશુભ છેદવાની જ ક્યાં, હજી છે જ નહીં. તો મોહનીય સ્થાનકમાં રહું નહીં. 43માં બોલ, એમ મહાપુરુષે પાળવું, હું પાળવા પ્રયત્ન છું. ગોપાલદેવ લખે છે. આ પાળે એ બધા મહાપુરુષ કહેવાય કે આ મુમુક્ષુપણું પછી દીપી નીકળે કે. 44માં બોલ, લોક નિંદાથી ડરું નહીં. પ્રભુજીએ સીધા વાક્ય આપેલું, લોક મૂકે પોક કે લોકોનો ડર લાગે છે. પછી લોકો શું કહેશે, પહેલાં તમે આવતા, હવે તો આવતાય નથી. અમારા ફંક્શનમાં નથી આવતા. પહેલાં તમે અમે બોલાવતા કે મેસેજ કરતા એટલે આવતા. તો જ્યાં જ કરીશ તું, ક્યાં સુધી જઈશ તું? ત્યાં સુધી એ લોકો બોલાવવાનું બંધ કરી દે ત્યાં સુધી ને, ક્યાં સુધી જવું જ તારે? ભરત ચક્રવર્તીના વિમાસણ ઉત્પન્ન થઈ. મલિનાથ ભગવાનના સ્તવનમાં યશુજી મહારાજ લખે છે, તાત ચક્ર ધુર પૂજ્ય ચિંતા એ ઉઈરી. આ બાજુ ઋષભનાથ ભગવાન સમાવેશ રહ્યા છે અશોક વનમાં. આ બાજુ ચક્રવર્તીનું ચક્ર આયુષ્યળમાં દેવલોકો મૂકે કે આની પૂજા કરો પછી શપથવિધિ થાય. અને આ બાજુ રાણીને છોકરો આવ્યો છે, એના જન્મોત્સવની તૈયારી ચાલે છે. સંદેશો આવ્યો, માણસ આવ્યો કે રાણીબાને પ્રસૂતિ થઈ છે, કુંવર આવ્યા છે, તમને બોલાવ્યા છે. ક્યાં જવું? તાત ચક્ર ધૂર, ધૂર એટલે પહેલું, તાત એટલે પિતા ઋષભનાથ ભગવાન, ચક્ર એટલે ચક્ર. તાત ચક્ર ધૂર પૂજ ચિંતા એવી વિચાર કરે છે ખાલી ક્ષણભર. તદ્બો મોક્ષગામી છે ને ભરતેશ્વર મહારાજા, એને રાજમાં તો હતા એ પણ રોતા હતા. એને શું હતું કે 96,000 રાણીઓ પાપની સૌ ખાણીઓ છે. રીઝવ એક સાંઈ, હું મારા સ્વામીને રાજી કરું. લોક તો વાત કરે નહીં, લોક મૂકે પોક કે લોક નિંદાથી ડરું નહીં. કૃપાલદેવ હવે પ્રભુશ્રીજી ખંભાત આવે ને એટલે એની આગળથી લખાવી લેવું, સહી સિક્કા કરાવી લેવા, નાતની બહાર મૂકવા છે. એમ ખંભાતના સંઘે નક્કી કર્યું. પ્રભુશ્રીજી ક્યાં છે? ઈડર 755માં માક્ષર મહિનામાં ગોપાલદેવ આગળ સત્સંગ કરે છે. ગોપાલદેવ કહે છે હું સિદ્ધ અને હું બેની જેના ઉપર બેઠો છે સિદ્ધ શિલા. અંબાલાલભાઈ સંદેશો આપ્યો પ્રભુશ્રીને કે તમે અહીંયા આવો એટલે તમારે રાજીનામામાં સહી કરવાની છે. પ્રભુશ્રીજી કે મારે ટાઢે પાણીએ ખસ ગઈ, હું રાજીનામું આપું પછી કારોબારીની મિટિંગ થઈને સ્વીકારે. લોક મૂકે પોક કે લોક નિંદાથી ડરવું નથી. જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપાભાઈ ગુરુ રાજ કી બાલ ન બાકા હોય. મારે એક રાજન કોણ જોઈએ છે તમારા પક્ષમાં? મારે શ્રી કૃષ્ણ જોઈએ છે. દુર્યોધન કે ના પહેલાં હું માગું. તો કે માગવા દે. શ્રી કૃષ્ણ ઈશારો કરે છે અર્જુનને કે એને માગવા દે. અર્જુનને ડર હતો કે સેના માગી લેશે તો કે માગવા દે, તું ચૂપ રહે. લઈ લીધું દુર્યોધને બધું સેના. શ્રી કૃષ્ણ અર્જુનમાં એકલા. શું કરે? સારથી હતા ને માર્ગદર્શક. સુદર્શન શોભનમ દર્શનમ યસ્ય કર્મધારે સમાસ છે. સુદર્શન ચક્ર એટલે 4 ગતિની ફાર ગતિ, તો પંચમ ગતિ મોક્ષ હાંસલ થઈ જાય. સુદર્શન ચક્ર એટલે લડાઈમાં ગળા કાપવા માટેનું નહીં. સુદર્શન ચક્ર 4 ગતિની ફાર ગતિ કરવાનું. સુદર્શન એટલે સમ્યક દર્શન. આ બધું રૂપકથી કહ્યું હોય, સમજાય નહીં. એટલે જીવ વાચ્યાર્થ ને શબ્દાર્થ પકડે છે. એ તો ક્ષયિક સંકેતના ધણી હતા શ્રી કૃષ્ણ. તો મહાત્મા પરમાત્મા શ્રી કૃષ્ણ ગોપાલદેવ શબ્દ વાપર્યો છે. આવતી 24મીમાં તીર્થંકર થવાના છે. તો ગોપી સાથે રમતા તો આ તો શ્રી કૃષ્ણની લીલા, લીલયા એટલે ઉદય પ્રયોગ હતો. આ લીલા નહીં, લીલયા સંસ્કૃત શબ્દ છે. ઉદય પ્રયોગ અપભ્રંશ થઈ ગયો એટલે શ્રી કૃષ્ણની લીલા સમજાય નહીં. એટલે કે અમારો જૈન સાચો, પણ તમે જૈનનું તો કંઈ કરતા નથી. તમે જૈન ક્યાં છો? જીન 5 ઇન્દ્રિયો કાબુમાં હોય તો જૈન કહેવાય ને. આનો સંપ્રદાય કયો છે? પ્રભુજી કે તારી જાત કઈ છે? એ કુળમાં જન્મ્યો એ જ ને. આચરણમાં તો કાંઈ જાત છે જ નહીં. ગોપાલદેવ સર્ટિફિકેટ આપ્યો છે મોક્ષમાળામાં કે જૈન કુળમાં જન્મે એટલે એને શ્રાવક કહેવાય, એ માની લેવું નહીં. 16મે વર્ષે લખીને આપ્યું છે ગોપાલદેવ.
આચરણથી શ્રાવક બને ને. પ્રભુજી સમજાવતા સાવ વક એટલે રાગ જેવો, એમ રેતી જેવો. આચરણમાં કંઈ છે જ નહીં. શ્રાવક સાવ વક, સૂકો છે કે સાવ. જીને થઈને જીન આરાધે તો સહી જીનવર હોય. લોક નિંદાથી ડરવું નહીં. આ ડરે છે હજી, ગૃહસ્થને જ્ઞાની માને છે. ગૃહસ્થ નથી, એ પ્રભુથી કે ભગવાન છે. ગૃહસ્થ કે પોતે કહે છે હું ભગવાન છું. આપણે કોના સહી સિક્કા જોઈએ છે હવે? ફલાણો ચોપડો લાઇબ્રેરીમાં લખ્યું હોય તો ને, એટલે કૃપાલુ કે નહીં, આપણે લાઇબ્રેરીમાં લખ્યું હોય તો. એટલે આપણે જેને શાસ્ત્ર માનીએ છીએ એની સાથે કૃપાલુને સરખાવવા છે આપણે, અને પછી માનવા છે આપણે. આ શાસ્ત્ર મૂળ આગમ, શાસ્ત્રપુરુષના વચન. આગમમાં ફેરફાર હોય ને તો આ ઓરિજિનલ કોપી આગમની છે. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. સીડી રાઇટિંગ પેન લઈને જવાનું અને શાસ્ત્રમાં ફેરફાર કરી લેવાનો કે આમાં આમ લખ્યું છે. લખ્યું છે કૃપાલદેવે, આ આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામ્યા માટે સેવનીય છે. વચનામું 397. એ કહેવાનું બાકી નથી રાખ્યું એને. અને હિંમત નથી ચાલતી હતી. ગૃહસ્થ હતા ને, ઝવેરી હતા ને. એક દિવસ ખાલી દીક્ષા પર એ હોત ને એનો, કોઈક મોક્ષમાળા વાંચે તો એમ કોણે લખી જાય? આચાર્ય શ્રી રાજચંદ્ર મહારાજે તો એમ કે દીક્ષા કોને કહીએ છીએ આપણે? આત્મજ્ઞાન તે મુનિપણું તે સાચા ગુરુ હોય. બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નવ જોઈએ. આ તો સિદ્ધાંતની બુક છે, આત્મસિદ્ધિ શાસ્ત્ર. લોક નિંદાથી ડરવું નહીં, રાજ્ય ભયથી ત્રાસું નહીં. રાજા હુકમ કરે કે રામનું નામ નહીં લેવાનું, તો મનમાં લે તો કોણ રોકી શકે? ધણીનો કોઈ ધણી છે? આત્માનો ધણી કોઈ છે જ નહીં. સભાસમાં તો વર્તન કરવું પડે. આપણે મસ્જિદમાં જઈને રામ રામ ન બોલવા માંડાય કંઈ, પણ મનમાં જે કરતો હોય તો કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ રાજનું નામ. તો રાજ ક્યાં વચમાં આવે? 46. અસત્ય ઉપદેશ આપવું નહીં. આ તો બહુ મોટી વાત છે. અસત્ય ઉપદેશ આપવું નહીં. અસત્ય ક્યાં? ખાલી 50% જ ખોટું બોલ્યા. કોણ? મરીચીનો જીવ, ત્રિદંડી ભગવાન મહાવીરનો જીવ. કે ત્યાં પણ ધર્મ છે ને અહીંયા પણ ધર્મ છે, તો આટલા બહુ થાય. તો સાવ અસત્ય ઉપદેશ આપે તો શું થાય? ધર્મ ગણે છે જે એના કુળમાં, જે કુળમાં જન્મ્યો છે ને, અથવા જે એને શીખવાડમાં આપ્યું છે, અથવા કૃપાલુના માર્ગમાં જે એના ગુરુજી શીખવાડે છે, એ શ્રીમદ રાજ્યને એ રીતે ઓળખે છે. એ તત્વજ્ઞ હતા, એ પરમ તત્વજ્ઞ હતા, એ આ જન્મ કવિ હતા, શતાવધાની હતા. આ બધું અપમાનજનક શબ્દો છે કૃપાલદેવ માટે. એ પરમાત્મા હતા. એણે કહ્યું હું પરમાત્મા છું. એ વિતરાગ હતા. એણે કહ્યું છે અમે વિતરાગ છીએ. મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો ને. વૈશાખ 6 સંવત 1956 આગા ખાનને બંગલે મુનિઓને કહ્યું એને. એટલે પતી ગઈ ને વાત. જો સાચું બોલતા હોય સત્પુરુષ તો. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાય છે. એના અક્ષરમાં લખેલું છે. વચનામું 27. ચતુર્બુદ્ધ બેચર કહે છે તિજોરીમાંથી કઢાયો પત્ર, લાલ કલરની કલમ મગાવીને અંડરલાઈન કર્યું કે હવે મૂકી દો તિજોરીમાં સાચવીને, હું મહાવીર છું. ત્યાં ફરી વાર અંડરલાઈન કર્યું. બોલો પત્ર મેં લખેલો આપો તો. પોપલો જાય જ મોરબી ત્યારે કાઢીને આપ્યો, અંડરલાઈન કર્યું. એ તિજોરી મૂકી દો કે. પરિચય નોંધમાં લખાવે છે ચતુર્બુદ્ધ બેચર, મોટા બનેવી. અને 680મો પત્ર ઘણા દર્શને કર્યા છે. 9 વાર લખ્યું છે હું ભગવાન છું એમ. લેખિતનમાં લખ્યું ઓમ શ્રી મહાવીર. આ દુષ્મકાળનો મહાવીર છે, આ કળિયુગનો કેવળી. બ્રહ્મચારીજી કહે છે. જૈન સાધુને પત્ર લખે છે 680મો પ્રત લઈને. આમાં છપાણો નહોતો, એની ઉપર મથાળું લખે છે બ્રહ્મચારીજી, અને હસ્તાક્ષરમાં છે દુષ્મકાળનો મહાવીર, કળિયુગનો કેવળી. જેણે બધા આગમો જૈનના 32, 45 ને પંચપરમાગમ અને જૈનના તો બધા પહેલેથી વાંચેલા જ, પછી અગાસમાં આવેલા એ પ્રભુજી પાસે. એ જૈન સાધુને કેલ્વી કહેવામાં લખે છે. 310મો પત્ર છે, નવી પત્ર સુધામાં છે, હવે છપાણો. પહેલાં છપાતો નહોતો, હિંમત નહોતી ચાલતી. એ મથાળે લખ્યું છે દુષ્મકાળનો મહાવીર, કળિયુગનો કેવળી. 680ની માથે. તારીખ 14મી માર્ચ ઈસવીસન 1941. બધી સાબિતીવાળી વાત છે આ કાળની. આપણું રૂવાડું જ ફરકતું નથી.
અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એટલે રાજ્ય ભયથી ત્રાસોની અસત્ય ઉપદેશ આપું નહીં. એણે કહ્યું છે આ જ વાત સાચી, સત આ જ. વક્તા થઈને એક પણ જીવને જો જીવ સાચે રસ્તે દોરે તો જીવ તીર્થંકર નામ કર્મ બાંધે. વ્યાખ્યાનસર 2:10 9 16 બોલ છે. અને વક્તા થઈને એક પણ જીવને કુપોદોની શ્રદ્ધામાં ઘટાડો કરાવડાવે, ગુણથાણું માપે અથવા ઉત્સુક પ્રવૃત્ત ન કરે તો મહામૌન્ય કરબંધ થાય, એમાં લખેલું છે. કોને સાંભળવા છે અને કોને વાંચવા છે આપણે? જેને ઘરે વચનામૃત છે એને ઘરે સત્પુરુષ હાજર છે, એને ઘરે સમજણનો ભંડાર છે, એને ઘરે બુદ્ધિનો ભંડાર છે. એને ફાફા મારવાની જરૂર નથી. સુડતાલીસમાં બોલ, ક્રિયા સદોષી કરું નહીં. સદોષી ક્રિયા પુષ્પમાળામાં વચનામૃત 2 17 બોલ છે કે આજે એવું તો કોઈ કૃત્ય નથી કરતો ને કે તારે એના કરબંધ થશે, સહન કરવું પડશે. સદોષી ક્રિયા, એનું ફળ ભોગવવું પડશે તારે. આજીવિકા માટે, આહાર પાણી માટે ગૃહસ્થમાં કમાવવું પડે, પણ અખંડ નીતિનું મૂળ રાખજે કે નહીં તો ઉપદેશ નિષ્ફળ જશે. કે તમે 496 પત્ર છે કે ક્રિયા સદોષી કરું નહીં. 48મું, અહમ પદ રાખવું કે ભાખવું નહીં. રોજ ગાય છે આપણે, પણ એ ગાતા હોય એટલે ઉપયોગ ન હોય. અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. અન્ય ધર્મ એટલે ઉપવાસ કરવો, મંદિરમાં જવું, દાન ધર્મ કરવો. આ આત્માના ધર્મ નથી, આ શરીરના ધર્મ છે. ભૂખ્યો રહેવું, એ આત્મા ક્યાં ખાય જ છે. એ નિવૃત્તિ પણ નથી, એમાં અહંભાવ કરે છે. નિર્મળપણે નિવૃત્તિ નથી આવી. એટલે કહે છે કે અહમપદ રાખવું કે ભાખવું નહીં. આ બધું કરે છે ધર્મની કરણી, એમાં અહમપદ રાખે છે. એ તારો ભાગ જ ક્યાં છે? શરીર ભૂખ્યું રહ્યું ને, આત્મા ક્યાં ખાય જ છે. એને એક પરમાણુ આહાર પરિણામથી રહી જ છે આત્મા. એમ અનંત જીનેશ્વર ભગવંતે કહ્યું છે. તો તું ખાતો તો જ ક્યારે, તું પીતો તો જ ક્યારે? તો ઉપવાસ કર્યોનો અભિમાન શું કરો તું? જેણે ઉપવાસ કર્યો તો તું છો જ નહીં. એટલે નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ, એમાં અભિમાન કરે છે. અસદ અભિમાન ક્રિયાનું કરે છે. એમાં પાછા રિદ્ધિયાદિ યોગ, સિદ્ધિયાદિ યોગ, કે મને દેખાય છે બધું. હું ધ્યાનમાં બેસું ને મને સંભળાય છે, મને સુગંધ આવે છે, મને પ્રકાશ દેખાય છે. બફમમાં છે જીવન. એટલે કહે છે અહમપદ રાખવું કે ભાખવું નહીં. 49માં બોલ, સમ્યક પ્રકારે વિશ્વ ભણી દ્રષ્ટિ કરવું. સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય લખો. પ્રભુજીએ આ પ્રેક્ટિકલ પાઠ આપતા. કાચીડાનું બચ્ચું અગાસમાં દરવાજાની વચ્ચે આવી ગયું એકવાર. એટલે એક ભાઈએ શું કર્યું, લાકડી કે છત્રી હોય ને એનો દાંડો લઈને ફેંકી દીધું. પ્રભુજી કે આ માણસ થશે હવે અને તારી પહેલાં મોક્ષે જશે. કે એ જીવ જ છે, તું જીવ છો. કે એ આત્મા છે, તું આત્મા છો. સમ્યક પ્રકારે વિશ્વની દ્રષ્ટિ કરતો. ગોપાલે એક લીટીમાં કહ્યું, સર્વાત્મા સમદ્રષ્ટિ દો. એટલે કીડી, મકોડા, કૂતરા, બિલાડા, હાથી બધા આત્મા જ છે. નિશ્ચયને બધા સિદ્ધ છે, સર્વજીવ છે સિદ્ધ સમ. એમાં જે સમજે તે થાય. સ્તવનમાં કહે છે મોહન વિજયજી મહારાજ, ઓળંબો આપે છે તીર્થંકર ભગવાનને કે બાળપણે આપણ સસ નહીં રમતા નવ વેશે, આજ તમે પામ્યા પ્રભુતાય, અમે સંસાર નિવેશે. પ્રભુજી ઓળંબડે મત કહેજો, ત્યાં બેસી ગયા છે. તો કે તમે કૂતરો થતા, હું ગધેડો થતા, તમે ઘોડો હતા, હું વાંદરો હતો, ભૂલી ગયા. કે આજે તમે તમારું કામ પતી ગયું, રમવાનો દાવ પતી ગયો, મારો હજી બાકી છે. પ્રભુજી ઓળંબડે મત ખીજો, ખીજાતા નહીં, કે જે હકીકત છે હું કહું છું. એ તમારી આગળ બધું છે ને, પછી એમ કહે છે એક ટુકડી આપો સંકિતની. નાણ રેણ પામી એકાંતે થઈ બેસું મેવાસી. કે જ્ઞાન દર્શન ચારિત્રના રત્નો 3 લઈને ઉપર બેસી ગયા તમે, કેવા જ્ઞાનરૂપી રત્ન લઈને. એમાંથી એક ટુકડી આપો, સંકેત આપો, એટલે હું ત્યાં આવી જઈશ. તો તે વાતે સાબાશી, તો તમારા વખાણ કરું કે લૂંટારા થઈને વયા ગયા છો. કે નાણ રેણ પામી એકાંતે થઈ બેઠા મેવાસી. મેવાસી એટલે લૂંટારો. એ માયાનો એક અંશ આપો, તે વાતે સાબાશી. પ્રભુજી ઓળંબડે મત ખીજો. એટલે બધું સરખું જ છે. આ સર્વજીવ છે સિદ્ધ સમ. મહાવીર સ્વામી કે બહુ વર્ષો નથી થયા, અનંતકાળના હિસાબમાં 2500 વર્ષનો શું હિસાબ? અનંતકાળના હિસાબમાં 150 વર્ષનો શું હિસાબ?
હજી તો મહાવીર સ્વામી બેસવાની તૈયારી કરતા હશે સમજવા માટે, ઉપદેશ બોધ માટે. પ્રભુજી કહેતા કે ક્યાં બેસવું સિદ્ધશિલાએ, એટલી વારમાં આપણે પહોંચી જાય જો માનીએ તો. એ તો 2,500 વર્ષ, અનંતકાળના હિસાબમાં 2,500 ટીપું જ છે. 150 વર્ષનો શું હિસાબ? હમણાં જ ગયા કુપોલદેવ તો. ગૌતમ ગંધર્વ ભગવાન મહાવીરને કહે છે કે તમે આ દુર્ગમ્ય માર્ગ, જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિ માન કે કર્મન, એના ભેદ, એના પ્રભેદ, બધી પ્રકૃતિઓ 148 ને 158 ને આ સમજાય કેમ? મોક્ષે જવાય કેમ જીવથી, સામાન્ય જીવથી? એટલે ભગવાન મહાવીર ગૌતમ ગંધર્વને કહે છે, એ ગોયમાં એક જીવ બીજા સમયે સિદ્ધશિલાએ પ્રવેશ પામશે સિદ્ધ તરીકે, અને એક જીવે નક્કી કર્યું કે વિતરાગની વાત સાચી છે, કુપોલની વાત સાચી છે, મારે શરૂ કરવું છે. આ એણે ઉમરામાંથી પગ મૂક્યો. બંને મોક્ષ માર્ગના મુસાફર જ છે, બંને મોક્ષ માર્ગના પેસેન્જર છે. અને કુપોલે તો બીડું ઝડપ્યું છે, ધાર થશે અપવર્ગ ઉતારવું. મોક્ષ માર્ગના પેસેન્જરને વહેલા વહેલા મોક્ષે પહોંચાડવા છે. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. રાજ્ય સદા મુજે જ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારો. અપવર્ગ એટલે મોક્ષ. મોક્ષ માર્ગના પેસેન્જરને વહેલા વહેલા મોક્ષે પહોંચાડવા માટે આવ્યા છે. એટલે આ બધા બોલ લખ્યા છે. સમ્યક પ્રકારે વિશ્વભણી દ્રષ્ટિ કરવું. 50મો બોલ, નિસ્વાર્થપણે વિહાર કરવો. આ તો સર્વસંગ પરિત્યાગી સાધુ માટે છે, નિસ્વાર્થપણે. શાસ્ત્રમાં તો એમ છે કે જૈન સાધુ વિહાર કરે ને એટલે સંઘને મોભીને સવારે ખબર ન હોય કે થાણા તરફ જશે કે કુર્લા તરફ જશે. એટલે ઘાટકોપરમાં ઉતર્યા છે કોઈ દેરાસરમાં, ઉપાશ્રયમાં સાધુ, તો સંઘના પ્રમુખને ખબર ન હોય કે હવે વિહાર કરીને થાણા જશે આજે સવારે કે કુર્લા જશે. આ જૈન સાધુ કહેવાય. આચરણ સૂત્રમાં સાધુના આચાર બધા વર્ણવ્યા છે. સાવ નાનું છે, ખબર પડી જાય ક્યાં માથું નમાવવું આપણે. બુકિંગ ન હોય 1 વર્ષ પહેલાથી. સંઘના પ્રમુખને આગલે દિવસે ન ખબર હોય તો વ્યવસ્થા કેમ કરવી? વિચરે ઉદય પ્રયોગ, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ, અપૂર્વ વાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ યોગ, એને માથું નમે આશરા. મૂળ ગાથા તો એમ છે, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. કુપોલદેવ અર્થ કર્યો છે સાદી ભાષામાં, વચનામૃતમાં જ છે. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, એ સ્વરૂપમાં સ્થિત છે, અપાશ્રયમાં નહીં. અપાશ્રયમાં સ્થિત હોય તો ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય. એટલે પછી મોભી પૂછે સવારે કઈ બાજુ જવું છે, તો કે ચાલો. ત્યારે ખબર પડે આ તો કુર્લા ઉપડ્યા. એ યુવાન કુમારિકાઓ એટલે જ્વારા લઈને 150 કન્યા ઊભી રહે સ્વાગત કરવા માટે. એ જ્વારા જ આનંદકાય છે. કાંદા બટાટા નહીં ખાવા તો જ્વારા, પછી એનો નંબર આવે આનંદકાય જ્વારાનો. આ તો જૈનેતરમાંથી ઘૂસી ગયો છે બધું, આ જૈનનો ભાગ જ નથી કાંઈ. એટલે આપણને જે દેખાય છે ને, આ 100 વર્ષ પહેલાં કુપોલદેવને જે દેખાતું હતું એ જૈન ધર્મનો ભાગ જ નહોતો. એટલે કહ્યું કે તમે જે કરો છો એ મૂળ માર્ગ નથી, કુળ માર્ગ છે. હું મૂળ માર્ગ સાંભળો જીદનો રે. અમારે કે ગુરુજી નથી થવું કે તમારા નમસ્કાર 14 રાત લોકમાં વિખરાઈ જાવ કે માત્ર કહેવું પરમાર્થ હેતુથી. કોઈ પામે મુમુક્ષુ વાત, કોઈ એટલે પ્રભુજી પામી ગયા, કામ થઈ ગયું ને. દેવકજી મહારાજ પામી ગયા, બ્રહ્મચારી પામી ગયા. હવે એને જે ઓળખી ગયા છે સંતમાં કહેવાથી કુપોલદેવને માનશે, એ પામશે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી, નોય પૂજાદિની કામના. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો. કરુણા ઉપજે, દયા આવે છે. નિષ્કારણ કરુણાથી અમારું હૃદય રડે છે, રડવું આવે છે. એટલે કે છે આ નિસ્વાર્થપણે વિહાર કરો. જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે. એ ચરોતરમાં જાતા હતા પ્રભુજી માટે, એ ઈડરે જાતા હતા એ મોહન ને મગન વાઘનું કલ્યાણ કરવા માટે. કે આ હિંસા છોડી દો, મારી સાથે આવો. એ આપણને શું ખબર, પાછળથી જન્મે હોય. 51મો બોલ, અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરો નહીં. ફરી વાર ટોટલ વચન સપ્તશતીમાં 700માંથી 30 બોલ એવા છે જે આને લગતા હોય, બધા બ્રહ્મચર્યને લગતા. અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરવું નહીં. હજી આગળ તો કહી દીધું બધું શૃંગારયુક્તની વાત ને બધું. હજી આગળ કહે છે પાછા કપડાં કેવા પહેરવા ને કેવા. ધર્મ અનુરક્ત દર્શનથી વિચરવું. 52મો બોલ, ધર્મ અનુરક્ત દર્શનથી વિચરવું. એમાં ચોંટી જવાનું છે. જેટલો વખત મંદિરમાં આવ્યો છે, તીર્થસ્થળમાં આવ્યો છે, આશ્રમમાં આવ્યો છે, એટલો વખત તો ચોંટેલો રહે.
ત્યાં એ જે ઘરે કરે એ કરે છે, એટલે અભડાવે છે ને ધર્મ. મંદિરમાં જે કરતો હોય કે પર્યુષણમાં જે કરતો હોય 12 મહિના કરવાનું છે. મંદિર આશ્રમમાં કરતો હોય તે ઘરે કરવાનું છે, અને બદલા ઘરે કરે મંદિરમાં અને આશ્રમમાં કરે છે, ઊંધું થાય છે. જે 12 મહિના કરે છે એ પર્યુષણમાં કરે છે, મંદિરમાં જઈ ખાવા પીવાનું, નાચવા કૂદવાનું. તો ધર્મ કેવી રીતે થાય? પ્રતિક્રમણ કેવી રીતે થાય પછી? એટલે કહે છે કે ધર્મ અનુરક્ત એવા દર્શનથી હું વિચરું. ધર્મ તો ઘણા છે. 53મો બોલ, સર્વ પ્રાણીમાં સંભાવ રાખો. ફરી વાર એકની વાત, સર્વાત્મામાં સમદ્રષ્ટિ. બહુ સાંભળે એમાં તો કેવું, ન સાંભળે તો કોઈ બોલે મૌન રાખવું. આપણે એમ લાગે કે આ આવે એમ છે, નહીં તો દોસ્તી છોડી દેવી. વચનામૃત 5નો 68મો બોલ છે કે જેટલા પૌદ્ગલિક મૈત્રી ઈચ્છે એને તરાથી તજો તો તજી જ દેવાના. પહેલાં તો જે વ્યવહારની વાત દોસ્ત થયા ને, આપણે વ્યવહાર માટે તો દોસ્તી કરીએ છીએ. એટલે વર્લ્ડ ટૂરમાં જવું છે એટલે ફ્રેન્ડ ગોત્યા છે, સામૂહિક પિકનિક હોય એટલે ફ્રેન્ડ ગોત્યા છે, મેચ જોવા જવું છે એટલે ફ્રેન્ડ ગોત્યા છે, મંદિરમાં જવું તો ફ્રેન્ડ ગોત્યા હોય, સત્સંગી નહીં. એટલે ત્યાંથી પછી ફરવાઈ જવાય ને. પાછું ગોપાલની આજ્ઞા છે. આ તો સાવ નાની ઉંમરે લખેલો બોલ છે. 68મો બોલ છે વચનામૃત 5નો. નામ જ આપ્યું છે ગોપાલદેવ, બોધ વચન. 68મા બોલમાં લખે છે કે જેટલા પૌદ્ગલિક મૈત્રી ઈચ્છે, એટલે આત્મા સિવાયની દોસ્તી હોય એ ત્વરાથી જલ્દી અર્જન્ટલી છોડી દે, કાપી નાખો કાતરથી. ન તજાય એમ હોય તો સંભાવી થઈને રહ્યો, અને તમારું સાંભળે એમ હોય તો સંભળાવો એને, ન સાંભળે એમ હોય એ એને રસ્તે, તમે તમારો રસ્તે. આપણે ગોપાલદેવની કઈ આજ્ઞા માનીએ છીએ? હું ગોપાલદેવને માનું છું, હું ગોપાલદેવ કહ્યું એમાંથી કાંઈ માનતો નથી, એવું જ થાય ને. હરામ કાંઈ માનતો હોય તો. આ તો બધા પ્રાથમિક ભૂમિકાના વ્યવહારના બોલ છે. હજી અધ્યાત્મ તો બહુ દૂર રહ્યું કે વ્યવહારમાં જે સંગ કરાવડાવે એની દોસ્તી છોડી દેવાની. એના માટે જુરે છે. હજી પાર્ટી રાખે છે, ફંક્શન રાખે છે, મિત્ર કરે છે, ઇન્વિટેશન આપે છે. ઓલું શું કહેવાય, રિક્વેસ્ટ આપી ફેસબુકમાં ને એમાં ફ્રેન્ડ કરવાની. આ કે હોય તો તોડી નાખવાના. ગોપાલદેવની એ આજ્ઞા છે. જગત અને ભગતને વેર અનાદિ થાય જ કેમ? મેળ ખાય ક્યારે? 54મો બોલ, ક્રોધી વચન ભાખું નહીં. હમણાં આવ્યું ને, ન સમજે નિમિત્તવાસી જીવ છે. એને આપણને લાગે. ગોપાલદેવ આમાં લખ્યું છે ઉપદેશ છે એમાં 728મા પાના ઉપર, અધમધમ પુરુષના લક્ષણો. જેને વિતરાગની વાતમાં રસ હોય ને તો જ બોલવાનું, નહીં તો બોલવાનું જ નહીં. ગોપાલદેવ કહે છે ત્રિભુવન, મેં તમને પૂછે ક્યાં જાવ છો, તમારે કહેવાનું એમ જ જાય છે. ના અમારે આવું છે તો કહેવાનું એ સત્પુરુષ છે, અમે ભલે માનીએ છીએ, પણ એ બોધ આપે કે ન પણ આપે તો પણ પાછો આવે તો એ પહેલાં તો ના જ પાડજો કે એને 17.5 વાર ગરજ હોય તો સાંભળ્યા. એટલે આપણે વચનામૃત કે આત્મસિદ્ધિ કે એમ આપી નહીં દેવાનું કોઈને કે લે આ વાંચ વાંચ. પ્રભાવના નહીં કરવાની આત્મસિદ્ધિની. 2 વાર માગે પછી મંદિરનું એડ્રેસ આપવાનું કે અહીંયા મળે છે વેચાતા, સવારે 10 થી 1 જાજો ત્યાં, એમ કહેવાનું. આપી નહીં દેવાનું હોય તોય. પછી એ વાંચવા માટે પછી બેસવાનું એની સાથે કહેવાનું, તો પ્રભાવ ના થાય. ઓલો લઈને રદ્દીમાં મૂકી દે. એટલે પોતે જવાબદાર બને. પ્રભુજીને બ્રહ્મચારી આજ્ઞા આપી છે, કોઈને આપી નહીં દેવાનું. ધર્મ ફેલાવવો સહેલો નથી. ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું પછી 66 દિવસ એમને ઊભું રહેવું પડેલું, કોઈ ઘરાક નહોતો મળ્યો. આપણને એમને એમ પ્રભાવના માટે મળી જશે. આપણે પોતે જ હાફ ટિકિટ છીએ. બીજાને શું પ્રભાવના કરવાના હતા? નહીં દે તો ઉપદેશ કુ પ્રથમ લેહી ઉપદેશ સબસે ન્યારા આગમે ઓ જ્ઞાની કદે. એટલે પાકું ઘસઘસ કર્યા કરવાનું આપણે માટે. આપણે અને આપણી રુચિને અનુકૂળ આવે કે ગોપાલદેવની આ વાત મંજૂર છે એની સાથે બેસવાનું સત્સંગને નામે, બાકી છૂટી જવાનું. આ રસ્તો છે, આ શુભમાં રહેવાનો રસ્તો છે. હવે સમય પૂરો થાય છે, પછીના બોલ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.